જંબુસર શહેરમાં બપોર બાદ થયેલા ભારે વરસાદના કારણે નુડાની સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। સોસાયટીના પ્રવેશદ્વાર અને બહાર નીકળવા માર્ગો પર તેમજ મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેનાથી જનજીવન ખોરવાઈ ગયું હતું। સ્થાનિકોએ અને દુકાનદારોએ આ પરિસ્થિતિ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે। એક સ્થાનિક રહીશે જણાવ્યું કે અમે આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે, છતાં નગરપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। દર ચોમાસે અમને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। પાણી ભરાવાના કારણે દુકાનદારોને પણ ભારે નુકસાન થઈ શકે તેમ છે। દુકાનોમાં પાણી ઘૂસી જશે તો નગરપાલિકાની બેદરકારીના કારણે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। રહીશોએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિકારણ લાવવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે ડ્રેનેજ સિસ્ટમ સુધારવા નગરપાલિકા સમક્ષ માંગ કરી છે। એડિટર દિવાન નજીર, વેડજ। જંબુસર નગરપાલિકાનું એટલું જણાવવા માગું છું કે અમારી નુડાની સોસાયટીની બહાર દુકાન આવેલી છે, તેમાં વારે ઘડીએ પાણી ભરાઈ જાય છે। પાણીનું કોઈ નિકાલ થતું નથી ને નુડાની સોસાયટીનો જે મેન રસ્તો છે એની અંદર પાણી ભરાઈ જાય છે। આવવા જવાવાળા લોકોને તકલીફ પડે છે। નગરપાલિકા એનો નિકાલ કોઈ લાવતી નથી। બે વખત અમે એ કરી રજૂઆત તો બી એનો કોઈ નિકાલ નથી। કાલે પરમ દિવસે સાફ કરવા અને અડધું કાઢીને આવી ગયા, કોઈ જોવા આવતું નથી। પછી તમારું નામ? મારું નામ બિલાલભાઈ અબ્બાસભાઈ હલવાવાળા, જંબુસર। મારું નામ અય્યુબ પઠાણ છે। નુરાનીના કોર્નર પર હું 35 વર્ષથી દુકાન ધરાવું છું। 35 વર્ષની અંદર આ તકલીફ નગરપાલિકાને વારવાર રજૂઆત કરતાંય કોઈ જાતનું નિર્ણય કાંઈ નહીં। પાણી થોડોક વરસાદ થાય એટલે પાણીની સમસ્યા। અમારે ધંધો, અમારી દુકાનમાં પાણી પેસે, અમારે ધંધો કઈ રીતે કરવો? બીજું કે કોઈ જાતનું જ નહીં। આજ્ઞા નગરપાલિકા કાન આંખો બંધ કરીને બેસેલી છે ને અમે એટલી જ રજૂઆત કરીએ કે એનું કાયમી ધોરણે નિરાકરણ લાવો, નહીં કે પછી અમારે કાયદો હાથમાં લેવો પડશે।